હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ યોજાશે। નિર્મલ ગુજરાત 2.0 અભિયાન અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા તરફથી તારીખ 1/6/2024 થી 15/6/2024 સુધી સઘન સફાઈ ઝુંબેશના વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષમાં પાલિકા ખાતે કાર્યક્રમ બાબતે મીટિંગ યોજવામાં આવી, જેમાં પાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સહિત અધિકારીઓ અને વિવિધ એનજીઓ ઉપસ્થિત રહ્યા, જેમાં 15 દિવસ ચાલનારા કાર્યક્રમ બાબતે જાણકારી આપી મહત્વના સૂચન કરાયા। આ કાર્યક્રમ અંતર્ગત વડોદરા શહેરના તમામ ધાર્મિક સ્થળ, સંગ્રહાલયો, પ્રવાસ સ્થળ, હેરિટેજ ઇમારત, પુરાતત્વીય વિભાગ, શહેરના તમામ ફ્લાયઓવર, અંડરબ્રિજ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેન્ડ, તમામ જાહેર માર્ગો, મુખ્ય માર્ગો, તમામ મોલ, મહાનુભાવોની પ્રતિમાઓ, બગીચાઓ, સરકારી રહેણાંક વસાહતો, તળાવો, મુખ્ય સિવિલ હોસ્પિટલ, તમામ હોસ્પિટલ જેવી તમામ જે સરકારી અને અન્ય મુખ્ય ઇમારતો દ્વારા અલગ અલગ દિવસે સફાઈના કાર્યક્રમો યોજી શહેરને સ્વચ્છતામાં આગળ લઈ જવા પ્રયાસ રૂપે કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે। ત્યારે તારીખ 5/6/24ના રોજ વિશ્વ પર્યાવરણ દિન હોય, આ નિમિત્તે વૃક્ષારોપણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે જાગૃતિ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। આ કાર્યક્રમ અંતર્ગત કુલ 558 જેટલી જગ્યા ઉપર સ્વચ્છતા હાથ ધરાશે, જેમાં 151 જેટલી એનજીઓની પણ મદદ લેવામાં આવશે। આ કાર્યક્રમમાં અંદાજિત 15,870 લોકો જોડાવાના છે। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરી વિકાસ અને અર્બન મંત્રાલય દ્વારા નિર્મળ ગુજરાત 2ના કાર્યક્રમ અંતર્ગત સફાઈ ઝુંબેશને વધુ સઘન કરવા માટે 1 તારીખથી 15 તારીખ સુધી, 1 જૂનથી 15મી જૂન સુધી વડોદરા શહેરના અલગ અલગ ક્ષેત્રમાં સફાઈ ઝુંબેશ કરવામાં આવનાર છે। 1 થી 15 દિવસ સુધી અલગ અલગ સ્થળોની સફાઈ કરવામાં આવશે। એમાં ખાસ કરીને ધાર્મિક સ્થળો હોય, મ્યુઝિયમ હોય, હેરિટેજ ઇમારતો હોય, વડોદરા શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ હોય, ફ્લાયઓવર હોય, અંડરબ્રિજ હોય, રેલવે સ્ટેશન હોય, રિક્ષા સ્ટેન્ડ હોય, જાહેર માર્ગો, મોલ, માર્કેટ, આ તમામ વસ્તુઓની સાફ સફાઈ કરવામાં આવશે। ખાસ કરીને સિવિલ હોસ્પિટલો, પીએચસી, સીએચસી, આંગણવાડીઓ, વસાહતો અને હાઉસિંગ કોલોનીઓ, એ સિવાય જે વોટર બોડીઝ છે, ગાર્ડનો છે, આ તમામ વસ્તુઓની અલગ દિવસે અલગ અલગ ક્ષેત્રની સફાઈ કરવામાં આવશે। 1 તારીખથી 15 તારીખ સુધી કાર્યક્રમ કરવામાં આવનાર છે। 5મી તારીખે વિશ્વ પર્યાવરણ દિવસ હોવાને લીધે એ દિવસે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવશે। એવી જ રીતે 13 તારીખે જે વડોદરા શહેરમાં એસ્પિરેશન ટોયલેટ બની રહ્યા છે એનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવશે। લોકોની ટ્રેનિંગ કે કચરો કેવી રીતે વર્ગીકૃત કરવો એ માટેનો પણ ડ્રાઈવ લેવામાં આવશે। સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટે એ માટેના પણ ડ્રાઈવ લેવામાં આવનાર છે। આમ 1 થી 15 તારીખ સુધીમાં વડોદરા શહેરના અલગ અલગ વોર્ડના તમામ કાઉન્સિલરો પોતાના વિસ્તારની સાફ સફાઈ થાય એના માટે પ્રોત્સાહન આપશે, જાતે પણ સાફ સફાઈ કરશે। એવી જ રીતે દરેક વોર્ડની જે એનજીઓ છે એ લોકોને પણ અમે ઇન્વોલ્વ કરી છે, જેથી કરીને લોક ભાગીદારી અને એક જન આંદોલન તરીકે આ સ્વચ્છ ઝુંબેશને આપણે ઉપાડી શકીએ। લોકોનું પાર્ટિસિપેશન થાય, લોકોનું બિહેવિયર સુધરે, લોકોની લાઇફસ્ટાઈલ સુધરે એ દિશામાં જ્યાં સુધી પ્રયત્ન કરવામાં ન આવે ત્યાં સુધી સફાઈના માનદંડોમાં આપણે ખરા ના ઉતરી શકીએ। માટે આપ સૌના માધ્યમથી 1 તારીખથી 15 તારીખ સુધી તમામ નાગરિકોને અપીલ કરું છું કે કોર્પોરેશનના જે કાર્યક્રમ છે એમાં સહભાગી થાય, ખાસ કરીને પોતાનો એરિયા સ્વચ્છ અને સુઘડ રહે, જેથી કરીને વડોદરા શહેર હેપી અને હેલ્ધી રહે એ દિશામાં કોર્પોરેશન કાર્ય કરી રહી છે। પબ્લિકનો સપોર્ટ સિવાય આ ભગીરથ કાર્ય કરવું મુશ્કેલ છે। આથી તમામ એનજીઓને અમે કીધું છે કે તમે લોકોને પ્રોત્સાહન આપો, એનજીઓની મેમ્બરશીપ વધારો। ફોરેન કન્ટ્રીઝની વાત કરીએ તો દર 10 વ્યક્તિમાંથી 8 વ્યક્તિઓ કોઈને કોઈ એનજીઓનો સભ્ય હોય છે। એ દિશામાં કામ કરવા માટે આજે તમામ એનજીઓ અને વોર્ડ ઓફિસરોને સાથે મિટિંગ રાખી અને એ લોકોને સૂચનો કરવામાં આવ્યા, એમના સૂચનો પણ લેવામાં આવ્યા કે વડોદરા શહેરમાં શું કરવાથી સ્વચ્છતામાં આપણે આગળ આવી શકીએ અને વડોદરા શહેર વધુ સ્વચ્છ અને સુઘડ બને। એના માટે આજે મિટિંગ રાખી હતી અને 1લી તારીખથી 15મી તારીખ સુધીમાં કાર્યક્રમો કરવામાં આવનાર છે।